ગુજરાતમાં અત્યારે ત્રીજા ચરણનું લોકસભા બેઠક માટેનું મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે અત્યારે કડી ખાતે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પોતાના સહપરિવાર સાથે મતદાન મથકમાં પહોંચી ચૂક્યા છે। તેમણે મતદાન કર્યા બાદ તેઓ આપણી સાથે જોડાયા છે। આપણે તેમની સાથે સીધા વાત કરશું। શું સાહેબ, શું કહેશો સાહેબ, અત્યારે તમે સહપરિવાર મતદાન મથકે પહોંચી મત આપ્યો છે, શું કહેશો? જો એક મતદાર તરીકે અમારા પરિવારની બધાની ફરજ છે કે અમે મતદાન કરીએ। અમે લાખો લોકોને અપીલ કરતા હોઈએ મતદાન કરવા માટે, ત્યારે સ્વાભાવિક અમારી પ્રથમ ફરજ થાય છે કે અમે મતદાન કરીએ। અને અત્યાર સુધીની કોઈ પણ ચૂંટણી, પછી નગરપાલિકાની હોય, વિધાનસભાની હોય કે લોકસભાની હોય, કોઈ ચૂંટણી એવી નહીં ગઈ હોય જેમાં અમે બધાએ મતદાન ન કર્યું હોય। અને આ જે બ્રાહ્મણી વાડીનું કડીનું અમારું જે બૂથ છે, જે અમારા વોર્ડનું બૂથ છે, ત્યાં તો હું જ્યારથી મતદાન કરતો થયો ત્યારથી લગાતાર દરેક ચૂંટણીઓમાં મતદાન કરું છું। અને અમારા આ વોર્ડની એક ખાસિયત છે જે ખૂબ આનંદવાળી છે કે અમારા વોર્ડની અંદર દરેક જ્ઞાતિ, જાતિ, સમાજના લોકો રહે છે। ગુજરાતી અને બિન ગુજરાતી લોકો પણ અહીંયા મોટા પ્રમાણમાં વસે છે, પણ દરેક નાગરિકો અમને સહયોગ આપી, અમારા કાર્યકરોને સહયોગ આપી અને દર વખતે સારું મતદાન કરે છે। અને મને વિશ્વાસ છે કે 7 સુધીમાં અમારા બૂથનું મતદાન 80% કરતાં વધુ થઈ જશે। અને કડી શહેર અને તાલુકામાં પણ અમારા અનેક બૂથો સમર્થકોના એવા છે, અનેક કાર્યકરો અમારા એવા સક્રિય છે કે અનેક ગામડાઓમાં અનેક બૂથો ઉપર અને કડી શહેરના ઘણા બૂથો ઉપર અમે 70% કરતાં વધુ મતદાન ચોક્કસ કરાવીશું। આ વખતે દર વખતની કરતા ગ્રામ્ય કક્ષાએ મતદાન ઓછું થઈ રહ્યું, શું કહેશો? ગરમી છે કે બીજું કંઈ કારણ? જો દર વખતે આ જ પેટર્ન હોય છે। લગભગ હમણાં જેને માહિતી મળી એ પ્રમાણે મહેસાણા લોકસભા સીટના 7 વિધાનસભા ક્ષેત્રમાં 35% કરતાં વધુ મતદાન થઈ ચૂક્યું છે। એટલે મને વિશ્વાસ છે કે અત્યારે બહેનો રસોઈમાં કે ઘરકામમાં હોય, એમાંથી પરવારીને સાંજે પછી 4-1 વાગ્યા પછી ઠંડક થાય એટલે મોટા પ્રમાણમાં ફરીથી મતદાન માટે આવશે। અને મોટા પ્રમાણમાં મહેસાણા જિલ્લો એક મજબૂત જિલ્લો છે, એક રાષ્ટ્રપ્રેમી જિલ્લો છે, એક લોકશાહીને સમર્થક જિલ્લો છે। એટલે મને વિશ્વાસ છે કે બીજા જિલ્લાઓ કરતાં અમારા મહેસાણા જિલ્લાનું મતદાન ચોક્કસ વધુ થશે। અને સુરતની અમારી એક સીટ શ્રી મુકેશભાઈ દલાલ અમારા ઉમેદવાર હતા, તેઓ શ્રી બિનહરીફ ચૂંટાયેલા જાહેર થઈ ચૂક્યા છે। એટલે આજે જે ગુજરાતમાં મતદાન થાય છે એ 25 સીટો માટે થાય છે। આપને બધાને ખબર છે અને આખા દેશને ખબર છે કે ગુજરાતીઓ હંમેશા દેશભક્ત રહ્યા છે, લોકશાહીના સમર્થક રહ્યા છે। અમારા પક્ષનો સંદેશ, અમારા પક્ષનો સંકલ્પપત્ર, અમારા પક્ષના નેતાઓની તમામ બાબતો ગુજરાતની જનતા સમક્ષ અમે પહોંચાડી છે, વારંવાર પહોંચાડી છે। અને આ ગરમીમાં પણ ગામડે ગામડે, વોર્ડે વોર્ડે અમારા કાર્યકરો ઘરે ઘરે પહોંચ્યા છે। ત્યારે અમને વિશ્વાસ છે કે અમારું જે લક્ષ્ય છે એ ચોક્કસ અમે પરિપૂર્ણ કરીશું। આ હતા ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ। તેઓએ જણાવ્યું કે અમારું જે 5 લાખ કરતાં જે વધારે લીડનો જે નારો છે તે આ વખતે અમે ચોક્કસ પૂર્ણ કરશું। તેમજ જે ક્ષત્રિય સમાજમાં જે રોષ છે તે ક્ષત્રિય સમાજ બહુ વધારે સમજુ છે અને તેઓ ભાજપ તરફે મતદાન કરશે। અને ગુજરાતમાં જે 25 સીટો ઉપર મતદાન થઈ રહ્યું છે તે 25 સીટો ભાજપ જીતશે તેવો તેમણે આશાવાદ વ્યક્ત કર્યો છે। નિસર્ગ પટેલ, VTV ન્યૂઝ, મહેસાણા।